નમસ્કાર મિત્રો, ઇન્ડિયન બેંકે ક્વાર્ટર એકના પરિણામ જાહેર કરી દીધા છે. તો આપણે કન્સોલિડેટેડ ફાઇનાન્શિયલ પરિણામ જોઈશું અને બધા જ આંકડા રૂપીસ ઇન કરોડમાં છે. સૌથી પહેલા આપણે બેંકની ટોટલ ઇન્ટરેસ્ટ ઇન્કમ એટલે કે વ્યાજની આવક જોઈએ. 18,95.14 કરોડ રૂપિયા આ ક્વાર્ટરમાં આવક થઈ, જે ગયા ક્વાર્ટરમાં 13,488.50 કરોડ રૂપિયા હતી. ગયા વર્ષે પહેલા ક્વાર્ટરમાં 16,285.10 કરોડ રૂપિયા વ્યાજની આવક હતી. એટલે વર્ષની સરખામણીમાં 16,000 કરોડથી વધી 18,000 કરોડ થઈ છે અને ક્વાર્ટરની સરખામણીમાં 17,400 કરોડથી વધીને 18,000 કરોડ વ્યાજની આવક થઈ. એટલે કે વર્ષની સરખામણી ક્વાર્ટરની સરખામણી બંનેમાં બેંકના વ્યાજની આવક સારી એવી થઈ છે. પછી આપણે ટોટલ ઇન્કમ પણ બેંકની જોઈ લઈએ. આ ક્વાર્ટરમાં 20,997.38 કરોડ રૂપિયા છે, જે ગયા ક્વાર્ટરમાં 20,261.23 કરોડ અને ગયા વર્ષે પહેલા ક્વાર્ટરમાં 18,905.60 કરોડ રૂપિયા આવક હતી. વર્ષની સરખામણીમાં 18,900 કરોડથી વધી 20,900 કરોડ રૂપિયા આવક થઈ, જ્યારે ક્વાર્ટરની સરખામણીમાં 20,200 કરોડથી વધી 20,900 કરોડ રૂપિયા આવક થઈ. એટલે કે આવક પણ બેંકની વર્ષની સરખામણી અને ક્વાર્ટરની સરખામણીમાં સારી એવી વધેલી જોવા મળી રહી છે આપણને. પછી આપણે બેંકના ટોટલ ખર્ચા પણ જોઈ લઈએ. તો આ ક્વાર્ટરમાં 15,409.32 કરોડ રૂપિયા બેંકે ખર્ચો કર્યો છે, જે ગયા વર્ષે 14,955.42 કરોડ હતું અને ગયા વર્ષે પહેલા ક્વાર્ટરમાં 14,113.22 કરોડ રૂપિયા બેંકની ખર્ચા થયા હતા. એટલે કે ખર્ચા પણ આવકની જેમ વર્ષની સરખામણી અને ક્વાર્ટરની સરખામણી બંનેમાં વધ્યા છે. પછી આપણે બેંકને આવકમાંથી ખર્ચા બાદ કરીશું તો બેંકનો ચોખ્ખો નફો આપણને જોવા મળી જશે. તો આ ક્વાર્ટરમાં બેંકનો ચોખ્ખો નફો છે. નેટ પ્રોફિટ ફોર ધ પીરિયડ આપણે જોઈ લઈએ. આ ક્વાર્ટરમાં 3356.63 કરોડ છે, જે ગયા ક્વાર્ટરમાં 3173.05 કરોડ અને ગયા વર્ષે 2276.37 કરોડ રૂપિયા બેંકને નફો થયો હતો. એટલે કે વર્ષની સરખામણીમાં 2200 કરોડથી વધીને સીધો જ 3300 કરોડ રૂપિયાનો નફો થયો. સીધો જ આપણને બહુ ભારે જમ્પ જોવા મળી રહ્યો છે, જ્યારે ક્વાર્ટરની સરખામણીમાં 3100 કરોડથી વધી 3356 કરોડ રૂપિયા જોવા મળ્યો. એટલે કે વર્ષની સરખામણીમાં આપણને બેંકના ચોખ્ખા નફામાં બહુ ભારે વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે ક્વાર્ટરની સરખામણીમાં આપણને મામૂલી જ વધારો જોવા મળી રહ્યો છે. પછી આપણે બેંકના એનપીએ પણ જોઈ લઈએ. નેટ એનપીએ ની વાત કરીએ તો આ ક્વાર્ટરમાં 0.15% છે, જે ગયા ક્વાર્ટરમાં પણ 0.15% હતા અને ગયા વર્ષે પહેલા ક્વાર્ટરમાં 0.18 હતા. એટલે કે વર્ષની સરખામણીમાં આપણને 0.18 થી ઘટી 0.15 અને ક્વાર્ટરની સરખામણીમાં નેટ એનપીએમાં ઘટાડો કોઈ જ જોવા મળ્યો નથી. જેમ જેમ બેંકના એનપીએમાં ઘટાડો થાય એટલું જ બેંકને સારો એવો ફાયદો થતો હોય છે. બેંકનું અર્નિંગ પર શેર જોઈએ આપણે તો આ ક્વાર્ટરમાં 24.92 રૂપિયા છે, જે ગયા ક્વાર્ટરમાં 23.56 રૂપિયા. ગયા વર્ષે પહેલા ક્વાર્ટરમાં 16.90 રૂપિયા હતું. એટલે વર્ષની સરખામણીમાં 16 રૂપિયાથી વધી 24 રૂપિયા અને ક્વાર્ટરની સરખામણીમાં 23 રૂપિયાથી વધીને 24 રૂપિયા થયું. એટલે કે અર્નિંગ પર શેરમાં પણ આપણને સારો સુધારો જોવા મળી રહ્યો છે. તો ઓવરઓલ વાત કરીએ તો ઇન્ડિયન બેંકે ક્વાર્ટર એકના પરિણામ જાહેર કર્યા અને બેંકમાં આપણને નફામાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે વર્ષની સરખામણીમાં. તો કોમેન્ટ કરીને તમે જણાવજો તમારા જોડે ઇન્ડિયન બેંકના શેર છે કે નહીં અને બીજી કઈ કંપનીના પરિણામ તમે જોવા માંગો છો એ પણ કોમેન્ટ કરીને જણાવજો.